જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવેલ છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે, જેમાં 145 પ્લસ વિડીયો બનાવેલા છે મિત્રો, જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જેમાં પેપર સોલ્યુશન પણ 17 બનાવેલા છે, તે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. ટ્રેડ વાઇઝ પણ વિડીયો બનાવેલા છે, તે પણ તમે પ્લેલિસ્ટમાં જોઈ શકો છો. તમામે તમામ કોમ્પ્યુટરના પણ વિડીયો આપણે અલગ અલગ ટાઈપના બનાવેલા છે, અને ટોટલ પીડીએફ તમામે તમામ અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં તમામ પીડીએફ ફ્રીમાં મળી જશે. હવે મિત્રો, આપણે ટૂંક સમયમાં જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા પણ આવી જશે 21/9. તો થોડા દિવસો બાકી છે, તો હવે આપણે ફાસ્ટ રિવિઝન સિરીઝ ચાલુ કરી છે. તો આ કોમ્પ્યુટરના જે આઈએમપી પ્રશ્નો છે, તે ફાસ્ટ રિવિઝન, ઘણા બધા એકસાથે પ્રશ્નો, આમ તો વિડીયો બનાવીએ તો 4-5 વિડીયો બની જાય, પરંતુ આપણે ફાસ્ટ રિવિઝન 200 જેવા પ્રશ્નો આજે સોલ્યુશન કરશું. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. કમ્પ્યુટર શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો? તો મિત્રો, જે સાચો જવાબ છે હું ટીક કરતો જાઉં છું, ફક્ત કમ્પ્યુટર. કમ્પ્યુટર એ કયા પ્રકારનું સાધન છે? તો ઇલેક્ટ્રોનિક્સ. કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ચાર્લ્સ બેબેજ. મિત્રો, ખાલી જવાબ જ બોલો છો, કારણ કે તમારે ટાઈમ ઓછો બગડે. ડાયરેક્ટ તમે જવાબ સાચો કયો જવાબ છે એ તમે જોઈ શકો. કોમ્પ્યુટરમાં કયા કયા ક્રમમાં પ્રક્રિયા થાય છે? આગત, પ્રક્રિયા અને નિપજ, એટલે કે ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. એના પછી વાત કરીશું, એક કરતાં વધારે ઉપભોક્તા એક સાથે એક જ કમ્પ્યુટર ઉપર કામ કરી શકે તે પ્રકારની પરિસ્થિતિને શું કહેવાય છે? તો તેનો સાચો જવાબ છે મલ્ટી યુઝર. સામાન્ય રીતે કયા પ્રકારના પ્લોટર બજારમાં ઉપલબ્ધ છે? તો ફ્લેટ બેટ ને ડ્રમ ટાઈપના, એબીસી બંને સાચો જવાબ છે. નીચેનામાંથી શાનો એક્સટર્નલ સ્ટોરેજ તરીકે સમાવેશ થતો નથી? તો રજિસ્ટરનો. મિત્રો, જલ્દી એટલા માટે કે તમારો સમય બરબાદ ન થાય એટલા માટે જલ્દી આપણે રિવિઝન, ઓછા સમયમાં વધારે પ્રશ્નો, કેમ કે હવે તો રિવિઝન જ કરવાનું છે. તમે બધું 6-7 મહિનામાં વાંચી લીધું છે, હવે ફક્ત રિવિઝન માટે. CRTનું આખું નામ શું છે? તો કેથોડ રે ટ્યુબ. ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ વધુને વધુ શામાં થાય છે? તો નેટવર્કમાં. નેક્સ્ટ, યુપીએસનું આખું નામ શું છે? તો યુનિટેબલ પાવર સપ્લાય. પ્રોનાઉન્સ તમે કરી લેજો મિત્રો. ઉચ્ચ ઘનતા ધરાવતી ફ્લોપી ડ્રાઈવની સંગ્રહ શક્તિ કેટલી હોય છે? તો 1.44 MB. LMBનું ઉપકરણ સંબંધિત ટેકનિકલ શબ્દ છે. LMB કયું ઉપકરણ સંબંધિત? તો માઉસ. નેક્સ્ટ, નીચેના પૈકી નાનામાં નાનો યુનિટ કયો છે? નાનામાં નાનો યુનિટ, તેનો સાચો જવાબ છે બીટ. કીબોર્ડમાં અક્ષરોમાં પ્રથમ લાઇનમાં ડાબેથી જમણી કીનો ક્રમ કયો છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ. સીપીયુનું પૂરું નામ શું છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. કયો તત્કાલિક સંગ્રાહક છે? તો રેમ. કઈ મેમરી મેઇન મેમરી અને રજિસ્ટર વચ્ચે બફરનું કાર્ય કરે છે? મિત્રો, આપણે ફક્ત પ્રશ્નો જવાબ જ ટીક કરશું, બીજા જે વિકલ્પો આપેલા છે એની ચર્ચા નહીં કરીએ. ડિજિટલ વર્સાટાઇલ ડિસ્ક એટલે ડીવીડી હાલમાં વધારેમાં વધારે કેટલી સંગ્રાહક ક્ષમતામાં મળે છે? તો તેનો સાચો જવાબ છે 17 GB. નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ નથી? તો CPU. ઓપ્ટિકલ ડિસ્ક તરીકે શાનો સમાવેશ થતો નથી? ફ્લોપી ડિસ્કનો. બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે? બાઇનરી પદ્ધતિમાં 2 અંક હોય છે, 0 અને 1. સ્થાયી રેમને સામાન્ય રીતે કયા નામે ઓળખવામાં આવે છે? સ્ટેટિક રેમ. કીબોર્ડની ઉપરની લાઇનમાં કુલ કેટલી ફંક્શન? તો 12. કદની દ્રષ્ટિએ નીચેનામાંથી કયો કોમ્પ્યુટરનો પ્રકાર નથી? તો પેન્ટિયમ કોમ્પ્યુટર. નેક્સ્ટ, IBMનું પૂરું નામ શું છે? IBMનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ, કયા પ્રકારના કોમ્પ્યુટરનો ઘરોમાં પર્સનલ PC તરીકે ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે માઇક્રો કોમ્પ્યુટરનો.
એના પછી વાત કરીશું હવામાનની આગાહી, સંરક્ષણને લગતા કાર્યો, પરમાણુ ઉર્જાના સંશોધન માટે કયા કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે સુપર કોમ્પ્યુટર. સૌથી મોટું કોમ્પ્યુટર કયું છે? તો સુપર કોમ્પ્યુટર. પ્રવર્તમાન સમાજમાં કેવા પ્રકારના કોમ્પ્યુટર લોકપ્રિય છે? તો માઇક્રો. પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં પ્રક્રિયા માટે શું વાપરવામાં આવતું? વેક્યુમ ટ્યુબ. કોમ્પ્યુટરની કુલ કેટલી પેઢી છે? 5. સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર કઈ સાલમાં સુધારણું? તો 1971માં. સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર કયું હતું? ઇન્ટેલ 4004. નીચેનામાંથી કયું કાર્ય કોમ્પ્યુટરનું નથી? તો વિચાર શક્તિ. પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં સ્વિચિંગ એકમ તરીકે શાનો ઉપયોગ થતો હતો? તો નિર્વાત નલિકા. નેક્સ્ટ, નીચેનામાંથી બેંકનું કાર્ય કોમ્પ્યુટર આધારિત નથી? નીચેનામાંથી બેંકનું કયું કાર્ય કોમ્પ્યુટર આધારિત નથી? તો અવકાશયાનનું નિર્માણ. સુપર કોમ્પ્યુટર શું કરવામાં મદદરૂપ થાય છે? તો હવામાનની આગાહી માટે. રેમને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો મુખ્ય સ્મૃતિ, આંતરિક સ્મૃતિ, ઉપયોગકર્તા સ્મૃતિ, તો તમામ. નેક્સ્ટ, કોમ્પ્યુટરના ભૌતિક ભાગોને શું કહેવામાં આવે છે? તો તેને કોમ્પ્યુટર હાર્ડવેર કહેવામાં આવે છે. એમયુનું પૂરું નામ? મેમરી યુનિટ. સીપીયુમાં આવેલી સિલિકોનથી બનેલ ચિપને શું કહેવામાં આવે છે? તો માઇક્રો પ્રોસેસર. BIOSનું પૂરું નામ? બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. બાહ્ય મેમરી યુનિટના ભાગો કયા છે? ફ્લોપી ડિસ્ક, પેનડ્રાઈવ, A B બંને. કીબોર્ડ એ કયા પ્રકારનું છે? તો કીબોર્ડ એ ઇનપુટ. કઈ મેમરીની ક્ષમતા વધારી કે ઘટાડી શકાય? તો રેમ. 2 અંકોનો ઉપયોગ કરવાની પદ્ધતિ? બાઇનરી. 1024 મેગાબાઇટ બરાબર કેટલા ગીગાબાઇટ? તો તેનો સાચો જવાબ છે 1. 1 MB એટલે કેટલા બાઇટ? તો તેનો સાચો જવાબ છે 1 MB બરાબર કેટલા બાઇટ? 10 ની 20. નીચેનામાંથી કયું કોમ્પ્યુટર બેટરીથી ચાલે છે? લેપટોપ. 1 KB બરાબર કેટલા? 1024 બાઇટ. કીબોર્ડ પરથી કોઈ પણ કી પ્રેસ કરવાથી કેટલા બીટ વપરાય છે? તો 8. OSનું પૂરું નામ? ઓપરેટિંગ સિસ્ટમ. એના પછી LU એટલે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. સી સાચો જવાબ. કોમ્પ્યુટરમાં વપરાતી દ્વિઅંકી પદ્ધતિમાં કયા 2 અંકોનો ઉપયોગ? 0 અને 1નો ઉપયોગ થાય છે. કોમ્પ્યુટરમાં વપરાતી દ્વિઅંકી પદ્ધતિમાં 3 અંકોનો સંયોજનવાળા કુલ કેટલા સંયોજન બની શકે છે? તો 8. વિડીયોનું પૂરું નામ શું છે? તો તેનો સાચો જવાબ છે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. એના પછી વાત કરીશું રેમનું પૂરું નામ. તો રેમનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. નીચેનામાંથી કયો એક પ્રકાર રોમનો નથી? તો EEPROM. રોમનું પૂરું નામ? રીડ ઓનલી મેમરી. વિશ્વનું સૌપ્રથમ કોમ્પ્યુટર કયા નામે ઓળખાય છે? ENIAC. સીડીનું પૂરું નામ? કોમ્પેક્ટ ડિસ્ક. ફ્લોપી ડિસ્કનું પૂરું નામ? ફ્લેક્સિબલ ફિઝિકલ પ્રોપર્ટી. DVDનું પૂરું નામ? ડિજિટલ વિડીયો ડિસ્ક. નેક્સ્ટ, નીચેનામાંથી પેન ડ્રાઈવને કોમ્પ્યુટરમાં કોની જોડે કનેક્ટ કરવામાં આવે છે? તો USB પોર્ટ. USBનું પૂરું નામ? યુનિવર્સલ સિરિયલ બસ. નેક્સ્ટ, નીચેનામાંથી કોની સ્ટોરેજ કેપેસિટી સૌથી વધુ હોય છે? તો તેનો સાચો જવાબ છે હાર્ડ ડિસ્ક. GUIનું પૂરું નામ? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. હથેળીમાં સમાઈ જાય તેવા કોમ્પ્યુટરને શું કહે છે? પામ ટોપ. એક કરતાં વધુ સૂચનાઓનો સમૂહને પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. કોમ્પ્યુટરની સ્પીડ વધારવા માટે શાનો ઉપયોગ થાય છે? ફ્રેગમેન્ટેશન. એના પછી કોમ્પ્યુટરને બંધ કરવા માટે કઈ કી વપરાય છે? તો Alt+F4. DMPનું પૂરું નામ? ડોટ મેટ્રિક પ્રિન્ટર. કોમ્પ્યુટરના વિવિધ ભાગોનું સંચાલન કોણ કરે છે? તો કંટ્રોલ યુનિટ. એના પછી વાત કરીશું નીચેની કઈ ભાષા કોમ્પ્યુટરની નથી? તો MS ઓફિસ ભાષા નથી. જાવા, કોબેલ, સી ભાષા છે. ફોલ્ડરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ડિરેક્ટરી નામે ઓળખવામાં. નેક્સ્ટ, કીબોર્ડને એક્સટેન્ડેડ મોડમાં ફેરવા શાનો ઉપયોગ થાય છે?
સોરી મિત્રો, તો F8. કોમ્પ્યુટરની શોધ સૌપ્રથમ કોણે કરી હતી? તો અમેરિકાએ. કાચી માહિતીને સંજ્ઞા દ્વારા દર્શાવવા માટેને શું કહેવામાં આવે છે? તો ડેટા. કોમ્પ્યુટરને બંધ થતાં કઈ મેમરી નાશ પામે છે? રેમ. બે કોમ્પ્યુટર વચ્ચેનું માહિતીનું આદાન પ્રદાન કરવા માટે કઈ રચનાનો ઉપયોગ થાય છે? તો મોડેમ. નેક્સ્ટ, મોડેમનું પૂરું નામ શું છે? મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. 10-15 પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો. પ્રિન્ટરની ગુણવત્તાનો આધાર શાની ઉપર છે? DPI. નીચેનામાં કઈ એક બાબત કોમ્પ્યુટરમાં સંગ્રહિત ડેટાનો નાશ કરે છે? તો વાયરસ. નીચેનામાં કઈ એક બાબત રેન્ડમ એક્સેસની વિરુદ્ધ પ્રક્રિયા છે? તો સિક્વન્શિયલ એક્સેસ. નેક્સ્ટ, MBPSનું પૂરું નામ શું છે? તો મેગાબાઇટ પર સેકન્ડ. ઓપ્શન બી સાચું છે. કોમ્પ્યુટર સમજી શકે તેવી ભાષાને મશીન લેંગ્વેજ તરીકે ઓળખવામાં. CPU સેકન્ડરી મેમરીમાંથી માહિતી કેવી રીતે વાંચે છે? તો પ્રથમ માહિતી મેઇન મેમરીમાં જાય છે, ત્યાંથી CPU વાંચે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું 10 બાઇટ એટલે સોરી મિત્રો, તો 1 મેગાબાઇટ. 1 ગીગાબાઇટ બરાબર કેટલા? તો 1040. કોમ્પ્યુટર સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય તેને લેપટોપ. કયું કોમ્પ્યુટર? દ્વિઅંકી સંખ્યા શેના દ્વારા બને છે? તો બીટ. એના પછી વાત કરીશું મોનિટરની બીજા નામે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. CD રોમનું પૂરું નામ શું છે? કોમ્પેક્ટ ડિસ્ક રોમ. ઓપ્શન ડી સાચો જવાબ છે. CD પર માહિતીનો સંગ્રહ કરવા માટે કોમ્પ્યુટરમાં કયું સાધન અનિવાર્ય? CD રાઇટર. RWનું પૂરું નામ CD રાઇટેબલ. એના પછી કયા પ્રકારની CDમાં લખી કે પૂછી શકાય? તો CD RW. પેન ડ્રાઈવને CPUમાં આવેલ શામાં લગાવવામાં આવે છે? USB પોર્ટ. સામાન્ય કીબોર્ડમાં કેટલી કી હોય છે? સામાન્ય કીબોર્ડમાં 104 હોય છે. કીબોર્ડનું મુખ્ય કેટલા ભાગોમાં વહેંચી શકાય? તો 3 ભાગમાં. F1 થી F12 સુધીની કીને કેવી કહેવામાં આવે છે? કી તો ફંક્શન કી તરીકે ઓળખવામાં આવે છે. આલ્ફાબેટિક કી કોને કહેવામાં આવે છે? તો A થી Z. કીબોર્ડની જે કી ઉપર માત્ર આંકડાઓ દર્શાવેલ હોય તેવી કીને શું કહેવામાં આવે છે? તો કેલ્ક્યુલેટર કી. આપેલ આદેશ રદ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? એસ્કેપ કી તમે દબાવશો એટલે બીજો જે કંઈ રદ કરવો થઈ જાય. મૂળાક્ષરોની ઉપર રહેલા અક્ષરો કે નિશાનીઓ કઈ કીની મદદથી? તો શિફ્ટ કી. જમણીથી ડાબી તરફ લખાણ ભૂસવા કઈ કીનો? બેક સ્પેસ. એના પછી નવી લાઇનમાં જવા કઈ કીનો ઉપયોગ થાય છે? તો એન્ટર કી. ટેબ કીનો ઉપયોગ શું છે? તો એક સાથે વધારે સ્પેસ આપી શકાય, ડાયલોગ બોક્સમાં આગળ વધી શકાય. ઓપ્શન સી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું લાઇનની શરૂઆતમાં કર્સર પહોંચાડવાની કઈ કીનો ઉપયોગ થાય છે? હોમ. કીબોર્ડમાં ડાબી બાજુએ સૌથી ઉપર કઈ કી આપેલ હોય છે? એસ્કેપ કી. ડાબીથી જમણી તરફ લખાણ ભૂસવા કઈ કીનો ઉપયોગ થાય છે? ડિલીટ કી. લખેલા ડોક્યુમેન્ટ ઉપર તરફ એક લાઇન ખસવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? અપ રો કી. લાઇનમાં અંતમાં કર્સર પહોંચાડવા કઈ કીનો ઉપયોગ થાય છે? તો એન્ડ કી. કેપિટલ અક્ષરોમાં લખવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો કેપ્સ લોક. કોઈ પણ પ્રોગ્રામમાં મેનુ બારમાં જવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? આલ્ટ. માહિતીનું સંયોજન, પ્રોસેસિંગ, સંગ્રહ, પ્રસારણ તેમજ પ્રક્રિયામાં સહાયભૂત થતા સાધનોને શું કહેવાય છે? ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ઇન્ફોર્મેશન પ્રોસેસિંગનું સાયકલનું સોપાન નીચેનામાંથી કયું છે? તો માહિતીનું પ્રોસેસિંગ. એના પછી વાત કરીશું કોમ્પ્યુટરમાં માહિતી એન્ટર કરવી એટલે ઇનપુટ આપવું. કમ્પ્યુટરમાંથી માહિતી મેળવી એટલે આઉટપુટ મેળવવું. કોમ્પ્યુટરના કાર્ય માટે દ્રશ્યમાન ભાગોને હાર્ડવેર. કોમ્પ્યુટર પાસેથી જવાબ માહિતી મેળવી એટલે શું? આઉટપુટ. એના પછી વાત કરીશું કોમ્પ્યુટરમાં સૂચનાઓનો સમૂહને શું કહેવામાં આવે છે? તો પ્રોગ્રામ. કોમ્પ્યુટર ચલાવવા માટે વપરાતા સોફ્ટવેરને ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે. હાથમાં રાખી શકાય તેવા કોમ્પ્યુટર કયા પ્રકારના છે? તો પામટોપ કોમ્પ્યુટર. માપન કરતા કોમ્પ્યુટરને કેવા પ્રકારના? તો એનાલોગ કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન સી સાચો જવાબ છે.
એનિમેશન ધરાવતા સોફ્ટવેરની મદદથી નીચેનામાંથી શું બનાવી શકાય? તો પાવર પોઈન્ટમાં સ્લાઇડ બનાવી શકાય. ટેક્સ્ટ ફાઇલ બનાવવા કોમ્પ્યુટરમાં કયા સોફ્ટવેર પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? તો MS વર્ડ. ચાર્ટ, નકશા, કોઠા, ગ્રીટિંગ કાર્ડ વગેરે બનાવવા માટે કયા? તો MS વર્ડ. ગ્રાફિક્સ પેઇન્ટિંગ કરવા માટે નીચેનામાંથી કયો પ્રોગ્રામ? તો પેઇન્ટ બ્રશ. એના પછી કોમ્પ્યુટર દ્વારા વિદ્યાર્થી અધ્યયન કરીને શીખે તેને શું કહેવામાં આવે છે? તો કોમ્પ્યુટર બેઝડ લર્નિંગ. LANનું પૂરું નામ લોકલ એરિયા નેટવર્ક. કયા પ્રોગ્રામમાં દ્રશ્ય અને શ્રાવ્ય બંનેનો ઉપયોગ એકસાથે? તો પાવર પોઈન્ટમાં. ખૂબ જ સીમિત વિસ્તારમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આવરીને આભાસી વર્ગખંડ તૈયાર કરવામાં આવે તેને કેવા પ્રકારનું? તો LAN નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ અક્ષર જ કેપિટલ કરવા માટે જે તે કી સાથે કઈ પ્રેસ કરવામાં આવે છે? તો શિફ્ટ કી. CD-ROMનું કાર્ય? તો વાંચવાનું. CD રાઇટ કરવા કયો ડ્રાઈવ વપરાય છે? તો CD રાઇટર ડ્રાઈવ. એના પછી વાત કરીશું કોમ્પ્યુટરમાં DVD જોવા માટે કયા સાધનો વાપરી શકાય? તો કોમ્બો ડ્રાઈવ, DVD રાઇટર. સી સાચો જવાબ. પેન ડ્રાઈવને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ફ્લેશ ડ્રાઈવ. કોઈ આઇકોન કે ફાઇલને માઉસથી ક્લિક કરી દબાવી રાખીને ખસેડી તેને શું કહેવાય? ડ્રેગિંગ. લખેલા ડોક્યુમેન્ટમાં નીચે તરફ એક લાઇન ખસવા માટે કઈ કીનો? તો ડાઉન એરો. કોઈ પણ પ્રોગ્રામમાં F કીનો ઉપયોગ શું છે? F5 કીની ઉપયોગ શું છે? તો સ્ક્રીન રિફ્રેશ કરવા માટે F5નો ઉપયોગ થાય છે. મિત્રો આ મોસ્ટ IMP પ્રશ્નો છે. હેલ્પ મેનુ ખોલવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? F1. માઉસનું બટન વારંવાર વપરાય છે? તો કયું બટન વારંવાર વપરાય છે? તો લેફ્ટ. માઉસના બટનને ક્લિક કરવાની ક્રિયાને શું કહેવાય છે? ક્લિકિંગ. મોસ્ટ IMP પ્રશ્નો છે મિત્રો જે વારે પરીક્ષામાં પૂછાયેલા છે. લખેલ ડોક્યુમેન્ટમાં એક અક્ષર ડાબી બાજુ ખસવા માટે કઈ? તો લેફ્ટ એરો. માઉસને ફેરવવામાં આવે ત્યારે એક નાનકડું તીર સ્ક્રીન પર દેખાય તેને શું કહેવાય છે? પોઇન્ટર. એના પછી વાત કરીશું માઉસની ડાબી બાજુનું બટન દબાવેલું રાખી માઉસને ખસેડવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો એને ટ્રેકિંગ. નેક્સ્ટ, લખેલા ડોક્યુમેન્ટમાં એક અક્ષર જમણી બાજુ ખસેડવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો રાઇટ કીનો. ફંક્શન કી F2નો ઉપયોગ ફાઇલનું નામ બદલવા. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વપરાતી ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો OMR. LCDનું પૂરું નામ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. મિત્રો મોસ્ટ IMP પ્રશ્નો છે. મોનિટરની સ્ક્રીન જે નાના ટપકાઓથી બનેલી હોય તે ટપકાને શું કહેવાય છે? તો પિક્સલ. બારકોડમાં કયા સ્વરૂપે સાંકેતિક રીતે માહિતી આલેખિત કરવામાં આવે છે? તો રેખાઓ. નીચેનામાંથી કયો એક પ્રકાર ઇમ્પેક્ટ પ્રિન્ટરનો નથી? તો લેસર પ્રિન્ટર. નીચેનામાંથી કયો એક નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરનો પ્રકાર નથી? તો લાઇન પ્રિન્ટર. મોટી રેખાકૃતિ કે આલેખ પ્રિન્ટ કરવા માટે કયા પ્રિન્ટરનો? તો પ્લોટર. મોસ્ટ IMP છે મિત્રો, ઘણી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. એક સાથે એક લાઇન કયા પ્રિન્ટરમાં પ્રિન્ટ થાય છે? તો ઇન્કજેટ પ્રિન્ટરમાં. લેસર પ્રિન્ટરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઇલેક્ટ્રો ફોટોગ્રાફિક પ્રિન્ટર. કયા પ્રિન્ટરમાં કાર્ટ્રિજનો ઉપયોગ થાય છે? ઇન્કજેટ પ્રિન્ટર. કયા પ્રિન્ટરમાં ટોનરનો ઉપયોગ થાય છે? તો એક પણ નહીં. ઝડપ અને ગુણવત્તાની દ્રષ્ટિએ ઉત્તમ પ્રિન્ટર કયું છે? તો લેસર. વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમમાં માહિતીનો સંગ્રહ જેમાં થાય છે એને શું કહેવામાં આવે છે? તો ફાઇલ. નીચેનામાંથી કયું એપ્લિકેશન સોફ્ટવેર નથી? લોટસ. સ્પીકર એક પ્રકારનું કયા પ્રકારનું? તો આઉટપુટ ડિવાઇસ છે. ઇન્ફોર્મેશન મેળવવા માટે શું હોવું જોઈએ? ડેટા હોવા જોઈએ. કયું સાધન ઇનપુટ અને આઉટપુટ સાધન છે? તો પેન ડ્રાઈવ. ચેક પર છાપેલ નંબર શા દ્વારા વાંચવામાં આવે છે? તો MICR દ્વારા. ચેક પર જે છાપેલ નંબર હોય એક સાથે એક જ સમયે એક જ કોમ્પ્યુટર ઉપર એકથી વધુ પ્રોગ્રામનો ઉપયોગ કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? મલ્ટીટાસ્કિંગ. એક જ પ્રોગ્રામમાં એક સાથે વધારે કાર્ય મલ્ટીથ્રેડિંગ. એના પછી વાત કરીશું કયું એક પ્રિન્ટર અક્ષરોના આકાર મુજબ નાના મોટા બિંદુઓ સ્વરૂપે કાગળ પર છાપે છે? સોરી મિત્રો, તો તેનો સાચો જવાબ છે ડોટ મેટ્રિક પ્રિન્ટર. એક જ કોમ્પ્યુટરમાં એક કરતાં વધુ માઇક્રો પ્રોસેસર આપેલા હોય તેવા કોમ્પ્યુટર પર કામ કરવા કઈ GSની જરૂર પડે? તો મલ્ટી પ્રોસેસર. એના પછી એક જ ફાઇલની માહિતી જુદા જુદા બ્લોકમાં છૂટી છવાઈ
સમ થયેલી હોય તે ક્રમિક ગોઠવવાની ક્રિયાને અનફ્રેગમેન્ટેડ કહેવામાં આવે છે. ઇન્ટરનેટ માટે ફોન અને કોમ્પ્યુટર પરથી જોડાણ કરી આપતા સાધનને શું કહેવામાં આવે છે? તો મોડેમ. એના પછી ઇન્ટરનેટ માટે ફોન અને કોમ્પ્યુટર વચ્ચે જોડાણ કરી આપનાર સાધનને મોડેમ. વાયરસથી દૂર કરવા માટે કયો પ્રોગ્રામ? તો એન્ટીવાયરસ. નેક્સ્ટ, કોમ્પ્યુટર દ્વારા જે માહિતી બતાવવામાં આવે એને શું કહેવામાં આવે છે? આઉટપુટ. બાહ્ય સંગ્રાહક પર શાની અસર થાય છે? તો ભેજ. કયા પ્રકારના માઉસ હાલમાં ઉચ્ચ ગુણવત્તા? તો ઓપ્ટિકલ રેઝર. નીચેનામાંથી કોનું કાર્ય એન્ટર કી જેવું છે? LMBનું. કોમ્પ્યુટરમાં વીજ પ્રવાહ ચાલુ કરતા થતી પ્રક્રિયાને બુટિંગ કહેવામાં આવે છે. રેમનો સમાવેશ કયા પ્રકારની મેમરીમાં થાય છે? તો પ્રાઇમરી. LMB કોની સાથે? તો માઉસ સાથે સંબંધિત. ઇન્ટેલ કંપની નીચેનામાંથી શું તૈયાર કરે છે? તો માઇક્રો પ્રોસેસર. મિલી સેકન્ડ 1 સેકન્ડમાં કેટલામો ભાગ? 1000મો. DIPનું પૂરું નામ? ડ્યુઅલ ઇન લાઇન. માઇક્રો સેકન્ડ એટલે 1 સેકન્ડમાં 10⁶. 1 MB બરાબર કેટલા? તો 10⁻24 KB. CU એટલે કંટ્રોલ યુનિટ. કમ્પ્યુટરની બનાવટ વખતે કઈ મેમરીનો પ્રોગ્રામ કરવામાં આવે છે? તો રોમ. નીચેનામાંથી કયો વિભાગ કોમ્પ્યુટરનું હૃદય? તો CPU. 1 કિલોબાઇટ એટલે કેટલા બાઇટ? 1024. સોરી મિત્રો, ભૂલ થઈ ગઈ બોલવામાં. 1024 એટલે 1024 અથવા તો 1024. પેન ડ્રાઈવને કોમ્પ્યુટર સાથે જોડવા માટે કયું પોર્ટ વપરાય છે? તો USB. એના પછી CRTનું પૂરું નામ? કેથોડ રે ટ્યુબ. ફોલ્ડરમાં આવેલા ફોલ્ડરને કયા નામે? સબ ડિરેક્ટરી તરીકે કરે. માઉસની ક્લિક બદલવા માટે કયા વિકલ્પમાં જવા પડે છે? કંટ્રોલ પેનલમાં. શાનો બાહ્ય સંગ્રહ તરીકે સમાવેશ થતો નથી? તો રજિસ્ટર. અમુક મિત્રો પ્રશ્નો રિપીટ થયેલા છે. એક્સટર્નલ કમાન્ડની ફાઇલો સામાન્ય રીતે કયું એક્સટેન્શન વપરાય છે? તો .exe. કોઈ પણ પ્રકારનો કમાન્ડ આપવા માટે કઈ કી વપરાય છે? તો એન્ટર. સ્ક્રીન સ્ક્રોલિંગને કામચલાઉ અટકાવવા માટે કઈ કી? પુશ અથવા તો બ્રેક. પોઝ અથવા તો બ્રેક. એન્ટર કીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એન્ટર કીને બીજા કયા નામે? રિટર્ન કી. કોમ્પ્યુટરમાં ફોટો ઇમેજને મોકલવા કયું સાધન? તો સ્કેનર. કમ્પ્યુટર પાસેથી માહિતી કે જવાબ મેળવવા એટલે આઉટપુટ. ડિસ્પ્લે સ્ક્રીનમાં ખૂબ જ નાના ટપકાઓ વહેંચાયેલા તેને શું કહે છે? પિક્સલ. માહિતી કાગળ ઉપર જોઈતી ત્યારે કયું સાધન વપરાય છે? તો પ્રિન્ટર. પ્રિન્ટરના કાર્યરીતિના આધારે કેટલા પ્રકાર છે? તો 2. ડોટ મેટ્રિક પ્રિન્ટરમાં પ્રિન્ટિંગ શાના દ્વારા થાય છે? ટપકા દ્વારા. ઇંકજેટ પ્રિન્ટરમાં પ્રિન્ટિંગ ઇંક દ્વારા. એના પછી લેસર પ્રિન્ટરમાં પ્રિન્ટિંગ શાના દ્વારા થાય છે? તો લેસર કિરણ દ્વારા. સૌથી ઝડપીની ગુણવત્તાયુક્ત પ્રિન્ટિંગ કયા પ્રિન્ટર દ્વારા થાય છે? તો લેસર પ્રિન્ટર. થર્મલ પ્રિન્ટરમાં કઈ પ્રિન્ટિંગ થાય છે? ગરમીથી. નીચેનામાંથી કમ્પ્યુટર ચલાવવા માટે કયું બેઝિક સાધન નથી? સ્કેનર. ભારતે કયું કોમ્પ્યુટર શોધ્યું? તો પરમ 10,000. બરાબર. ઓપ્શન બી સાચો જવાબ. બીજી જનરેશનમાં કોમ્પ્યુટરનો ડેવલપમેન્ટ સમય 1955 થી 1965. લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ સર્કિટને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? માઇક્રો પ્રોસેસર. નવી લાઇનમાં જવા માટે કી? તો એન્ટર કીનો ઉપયોગ થાય છે. શબ્દમાં વચ્ચે એક અક્ષર ઉમેરવા કઈ કીનો ઉપયોગ થાય છે? ઇન્સર્ટ. TBનો ઉપયોગ ટેરાબાઇટ. FDDનું પૂરું નામ? ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ. VGA નું પૂરું નામ? વિડિયો ગ્રાફિક એડેપ્ટર. DPI ડોટ પર ઇંચ. એના પછી SMPSનું પૂરું નામ શું છે? સ્વિચ મોડ પાવર સપ્લાય. BCDનું પૂરું નામ? બાઇનરી કોડેડ ડેસિમલ. કટ અને કોપી કરેલા ટેક્સ્ટ અને ગ્રાફિકને ટેમ્પરરી શામાં સંગ્રહ થાય છે? ક્લિપબોર્ડમાં. પેઇન્ટ ફાઇલને આપવામાં આવતો એક્સટેન્શન .bmp. એના પછી સાઇન્ડ ફાઇલનું એક્સટેન્શન? તો તેનો સાચો .wav. CDમાં રહેલા પત્ર એ કેવી કોપી ગણાય? તો સોફ્ટ કોપી. તો મિત્રો, કમ્પ્યુટર પરિચયના મોસ્ટ IMP પ્રશ્નો 224 જેવા છે, જે આવનારી તમારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, ઘણા પ્રશ્નો એક સાથે 224 પ્રશ્નોની ચર્ચા કરી છે. મિત્રો,
જો આના વિડીયો બનાવવા હોય અલગ અલગ તો 5 થી 6 વિડીયો બની શકે, પરંતુ આપણે એક વિડીયોમાં પૂરું કર્યું છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.